હેલો એવરીવન, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ બધાને ડ્યુરિંગ એસીપીસી પ્રોસેસ તમને બધાને ખબર છે કે આપણે એસીપીસી નું ફોર્મ જે છે એ બે રીઝનથી ભરતા હોઈએ છીએ. મતલબ પહેલા તો એક કદાચ તમારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું છે તો તમે એસીપીસી ના થ્રુ જશો, અથવા તો જો તમે ફાર્મસીમાં એડમિશન લેવા માંગો છો તો તમે એસીપીસી થ્રુ જવાના છો. ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણને ખબર હોવા છતાં પણ આપણે ફોલો નથી કરી રહ્યા. જેમ કે જ્યારે પણ મોક રાઉન્ડની વાત કરીએ તો અમે ચોઇસ ફિલિંગ ના કરવી, મેરિટ રેન્ક આવવા છતાં, અથવા તો એસીપીસી નું ફોર્મ જ ના ભરવું ડ્યુરિંગ જ્યારે એન્જિનિયરિંગમાં લેવું હોય, અથવા તો ફાર્મસીના રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન બેટા અમે તમને આપવાના છે. હજી સુધી ફાર્મસી માટેની પ્રોસેસ ચાલુ થઈ નથી મોક રાઉન્ડની. આપણે તમને ટાઈમ ટુ ટાઈમ અપડેટ આપતા રહીશું. આજનો જે વિડીયો છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલા માટે હોઈ શકે કે એસીપીસી એ તમને કીધું છે કે ડ્યુરિંગ ધીસ પ્રોસેસ તમારે કઈ વસ્તુ કરવાની છે અને કઈ વસ્તુ નથી કરવાની. આ બાબતોનું તમારે ધ્યાન રાખવું પહેલા જ જરૂરી છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે પ્રિયશ્રી જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલમાં. દોસ્તો, પ્રિયશ્રી વિદ્યાપીઠ તમને સપોર્ટ કરી જ રહ્યું છે અને જ્ઞાનપીઠ પર તમારા સપોર્ટમાં આવી ગયું છે. તો બંને ચેનલ તમારા માટે વર્ક હાર્ડ કરવાની છે. તો સૌ પ્રથમ મેં આ એસીપીસી ની વેબસાઇટમાંથી જ એક આ સર્ક્યુલર કાઢ્યો છે. એમને પ્રોપર લખ્યું છે કે એડમિશન પ્રોસેસ ડૂઝ એન્ડ ડોન્ટ, કઈ વસ્તુ તમારે કરવાની છે અને કઈ વસ્તુ તમારે નથી કરવાની. તો સૌથી પહેલા હું પોઈન્ટની વાત કરું તો રજિસ્ટર ઓન ટાઈમ. તો કમ્પ્લીટ ધ ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓન ધ ઓફિશિયલ વેબસાઇટ એસીપીસી વેબસાઇટ બિફોર ધ ડેડલાઇન. મતલબ કોઈ પણ વસ્તુ જ્યારે તમને કહેવામાં આવે છે કે મોક રાઉન્ડ આ 3 દિવસ ચાલવાનો છે, અથવા રાઉન્ડ 1 આ 3 દિવસ ચાલવાનો છે, ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે, રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે, તો એના માટે સ્પેસિફિક તમને ડેડલાઇન આપવામાં આવે છે. એ ડેડલાઇન પહેલા તમારે તમારું જે પણ કામ હોય કમ્પ્લીટ થઈ જવું જોઈએ. ક્વેરી માટે પણ ઓપ્શન આપે. તો ઘણા બધા લોકો અમને કોલ કરે કે એસીપીસી વાળા ફોન રિસીવ નથી કરતા. હું ડેફિનેટલી કહું એ લોકોએ એસીપીસી ને કોલ કરવાનો ટ્રાય જ નથી કર્યો, ડાયરેક્ટલી અમને કોલ કર્યો છે અમારી હેલ્પલાઇન ઉપર. બીકોઝ તમને બધાને ખબર છે કે અમારા ટીમમાં જે એક સ્ટુડન્ટ છે એને પ્રોબ્લેમ આવ્યો હતો અને અમે એસીપીસી ને કોલ કર્યો તો એસીપીસી વિધિન 1 સેકન્ડ એમને અમારો કોલ આન્સર પણ કર્યો, બહુ સારી રીતે જવાબ પણ આપ્યો અને અમારી જે પણ ક્વેરી હતી બહુ સારી રીતે સોલ્વ પણ કરી છે. તો તમને પણ અગર કોઈ પણ ક્વેરી છે રિગાર્ડિંગ ધ એસીપીસી, કંઈ પણ પૂછવું છે, તો એના માટે કદાચ તમે અમારી હેલ્પલાઇનનો કોલ કરશો તો કોઈ ફાયદો નથી. બીકોઝ એ જે વસ્તુ છે એસીપીસી વાળા જ સોલ્વ કરી શકે છે. જેમ કે કાસ્ટ સર્ટિફિકેટમાં કોઈ ઇશ્યુ આવ્યો છે, અથવા તો ઉપર નીચે કરી દીધું છે, TFWSમાં કંઈક રહી ગયું છે, અથવા તો એનું સર્ટિફિકેટ રહી ગયું છે, તો આ બધી વસ્તુ માટે તમારે એસીપીસી નો જ કોન્ટેક્ટ કરવાનો રહેશે અને ડેફિનેટલી તમને આન્સર આપે છે. સેકન્ડ, check eligibility. Ensure you meet the eligibility criteria for your chosen course like qualification, domicile requirements. તો જે પણ વસ્તુ છે એ તમારી પાસે હોવી જોઈએ, બધા ડોક્યુમેન્ટ્સ તમારી સાથે રેડી હોવા જોઈએ. આ ધ થિંગ ઇઝ કે હમણાં જ મને કોલ આવ્યો હતો કે મેં મારી ફેમિલી ઇન્કમ છે ને 6 લાખ કે 8 લાખ જે સ્પેસિફાઈડ હોવી જોઈએ એનાથી વધારે બતાવી દીધી છે. મતલબ છે ઓછી પણ ભૂલથી એ લખાઈ ગઈ, તો શું કરવા? લોકો પૈસા ઓછા બતાવે, આપણે વધારે સામે ચડીને કેમ બતાવી શકીએ? એ લોજિક મને ખબર ના પડી. ઓકે, સેકન્ડ વસ્તુ, બાળકોનું જો કન્ફ્યુઝન એ હોય છે કે હું ફોર એક્ઝામ્પલ દિલ્હીનો કોઈ વ્યક્તિ છું, બરાબર છે, પણ મેં મારું 12th ગુજરાતમાં પાસ કર્યું, મેં મારું 10th અને 12th ગુજરાતમાં પાસ કર્યું, તો હું એસીપીસીમાં પાર્ટ લઈ શકું? કારણ કે મારું પછી હોમ સ્ટેટ અને અધર સ્ટેટ કદાચ તમને ખબર હશે. તો બેટા તમારું હોમ સ્ટેટ ગુજરાત ગણાય, મતલબ તમે એસીપીસીમાં પાર્ટ લઈ શકો છો. ક્યાં તમારો જન્મ થયો છે એનાથી કોઈ મેટર નથી કરતું. ક્યાં તમે 12th ની એક્ઝામ કયા સ્ટેટમાં ક્લિયર કરી છે, એ સ્ટેટમાં જે પણ વસ્તુ ચાલતી હોય એ બધી વસ્તુમાં તમે એપ્લાય કરી શકો છો. નેક્સ્ટ, કીપ ડોક્યુમેન્ટ્સ રેડી. આ વસ્તુ છે ને અમે તમને હજારે વાર કહેતા હતા કે જ્યારે એસીપીસી ચાલુ થશે, 12th જેવું તમારું કમ્પ્લીટ થયું ત્યારથી કહેતા હતા કે જ્યારે આ બધી પ્રોસેસ એક વખત ફટાફટ ચાલુ થઈ જશે અને જો કોઈ ક્વેરી આવશે તો એ તમને ક્વેરી સોલ્વ કરવાનો ટાઈમ નહીં હોય, મે બી શાયદ તમારી ક્વેરી સોલ્વ થાય ત્યાં સુધી રજિસ્ટ્રેશન જ ક્લોઝ થઈ જાય. આ વસ્તુ પોસિબલ થઈ ચૂકેલી છે ઘણા બધા સ્ટુડન્ટ સાથે કે ઓન ટાઈમ એરા રેડી ના રહે, જ્યારે એરા રજિસ્ટ્રેશન કરવા જાય ત્યારે કંઈક ક્વેરી આવે અને ક્વેરીને સોલ્વ કરે. કારણ કે તમને બધાને ખબર છે કે હાઉ ધ ગવર્મેન્ટ વર્ક. તો તમે જાઓ, બધું સોલ્વ આઉટ કરો અને એમાં જ્યારે અપલોડ કરવાનો ટાઈમ થાય ત્યાં સુધી રજિસ્ટ્રેશન તમારા બંધ થઈ જાય. અને ઘણા બધા લોકોને એવો પ્રોબ્લેમ થયો છે કે એસસીબીસી કેટેગરીથી બિલોંગ કરતા હોય પણ એક કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવા, કાસ્ટ સર્ટિફિકેટ કરવું જ છે એમને અપલોડ, બટ બીકોઝ ઓફ ગવર્મેન્ટના લીધે એમને નથી મળ્યું ઓન ટાઈમ અને રજિસ્ટ્રેશન ક્લોઝ થઈ ગયા અને એમને પછી ઓપન કેટેગરીના થ્રુ પછી હાઈ ફીસમાં જવું પડે. તો આ વસ્તુ ના થાય એનું ધ્યાન રાખવું. નેક્સ્ટ,
વેરીફાઈ ઇન્ફોર્મેશન, ડબલ ચેક ડિટેલ્સ. હા ભૈયા, જેટલી પણ લિસ્ટ તમે અપલોડ કરો છો અથવા તો જેટલી પણ પ્રોસેસમાં તમારું નામ લખવાનું છે, આધાર કાર્ડનું નામ લખવાનું છે, જેટલી પણ વસ્તુ રિક્વાયર્ડ તમે અપલોડ કરો છો, મેક શ્યોર ડબલ ચેક કરો. હા ના, આપણે મૂવી જોવા જઈએ તો આપણે મૂવીમાં કેવું વારે ઘડી જોઈએ કે સ્ક્રીન 1 છે કે 2 છે, 1 છે કે 2 છે. તો જો આપણે નોર્મલ આવી નાની વસ્તુમાં જો ડબલ ચેક કરતા હોય તો આ તો આપણી જિંદગીનો સવાલ છે. મને નથી લાગતું કે આમાં આપણે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી જોઈએ. મેરિટ લિસ્ટ ચેક કરો, કટ ઓફ ચેક કરો. મેડમ એ તો અમે તમારા ઉપર છોડ્યું છે. ડેફિનેટલી અમે તમને મેરિટ લિસ્ટ અને કટ ઓફ આપ્યા પણ છે. તમને બધાને ખબર હોવી જોઈએ કે આપણી જે એપ્લિકેશન છે પ્રિયેસર વિદ્યાપીઠ, એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર માટે સેમ જ નામ છે. જો હજી પણ તમે ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરી દેજો. અને ત્યાં તમને ફ્રી સેક્શનમાં 2024 પ્રમાણેના બધી જ બ્રાન્ચના, બધી જ કોલેજના કટ ઓફ જોવા મળશે. ઇવન પ્લેસમેન્ટ પણ તમને જોવા મળશે કે કેટલા સ્ટુડન્ટ્સનું પ્લેસમેન્ટ કઈ કોલેજમાંથી થાય છે. તો આ હોમવર્ક છે ને બેટા તમારે કરવાનું છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ, મતલબ ઓલમોસ્ટ 90% સ્ટુડન્ટ્સ લાઈક મારો મેરિટ રેન્ક આ છે તો તમને શું લાગે છે આમાં મળે? હવે હું લિસ્ટ ચેક કરીને આપું તમને કે આમાં મળે કે ના મળે. તમે ડાયરેક્ટલી ચેક ના કરી શકો કે ચલો લાવ મારી પાસે પીડીએફ છે તો પીડીએફ પ્રમાણે ચેક કરી લો મને મળે છે કે નથી મળતું. ઇવન ચલો ચેક નથી પણ કરતા તો ઓબ્વિયસલી પ્રિયશ જ્ઞાનપીઠ પર અલગથી વિડીયો આવવાના ચાલુ થઈ ગયા છે. કમ્પ્યુટર બ્રાન્ચના રિલેટેડ ઓલરેડી વિડીયો આવી ગયો છે કે કેટલી ગવર્મેન્ટમાં કમ્પ્યુટર બ્રાન્ચ ચાલે છે, આઈટી ચાલે છે, આઈસીટી ચાલે છે, ડીએસ ચાલે છે અને એઆઈએમએલ ચાલે છે. અને એમાં ઓપન કેટેગરીના સ્ટુડન્ટ્સ માટેના લાસ્ટ યર 2024માં મોક રાઉન્ડ 1 અને રાઉન્ડ 2માં ક્યાં અટક્યું હતું મેરિટ, પ્લસ સાથે સાથે કેટલી સીટ્સ ત્યાં અવેલેબલ છે બધાની ઇન્ફોર્મેશન આપી દીધી છે. નેક્સ્ટ, પાર્ટિસિપેટ ઇન અ કાઉન્સેલિંગ રાઉન્ડ. If you don't get your preferred the college, participate in subsequent, મતલબ ઓબ્વિયસલી જો તમને કદાચ રાઉન્ડ 1માં તમારી મનપસંદ કોલેજ મળી જાય છે અને તમે એડમિશન લઈ લો છો, that's well and good. તો રાઉન્ડ 2માં જવાની જરૂર નથી. પણ if you are not satisfied with the round 1 result, તો તમને જે પણ સીટ અલોટ કરી છે તો તમે રાઉન્ડ 2માં આરામથી જાઓ. એ બધી ડિટેલ્સ તમને પ્રિયેસર આપતા જ રહેશે, જોઈતા રહેજો. ફોલો ઓફિશિયલ વેબસાઇટ આ છે acpc.gujarat.government.in. આ વેબસાઇટ પર તમારે જવાનું રહેશે. હવે કઈ વસ્તુ તમારે નથી કરવાની, તો ડોન્ટ મિસ ડેડલાઇન. આ વસ્તુ તો અમે તમને ઘણી વખત કહીએ છીએ. અમે જ્યારે પણ સેમિનારમાં જતા હતા ત્યારે પૂછે એસીપીસી નું ફોર્મ હજી કેટલા લોકોએ નથી ભર્યું. ઘણા બધા સ્ટુડન્ટ્સના હેન્ડ રેઝ થાય. જો તમે પાસ છો તો એસીપીસી નું ફોર્મ ના ભરવાનું રીઝન શું છે? અને પછી એસીપીસી નું ફોર્મ નહીં ભરેલા મેનેજમેન્ટ કોટાથી એડમિશન લઈ લઈશું, એમાં શું? જાઓ ને પણ એસીપીસી ના થ્રુ, શું વાંધો છે? લેટ એપ્લિકેશન્સ, ડોક્યુમેન્ટ સબમિશન ઓન ટાઈમ નહીં થતા તો ફીસ જો પ્રોપર તમે ટાઈમ ટુ પેમેન્ટ નહીં કરો તો પછી આ બધી જ વસ્તુમાં તમારું જે રિઝલ્ટ છે ડિસ્ક્વોલિફિકેશન થઈ શકે છે. નેક્સ્ટ, ડોન્ટ સબમિટ ફોલ્સ ડોક્યુમેન્ટ. ભૈયા એની ફેક ઓર ઇનકરેક્ટ ઇન્ફોર્મેશન કેન લીડ ટુ ધ રિજેક્શન ઓર લીગલ તમારા ઉપર કાર્યવાહી થઈ શકે છે એવું એસીપીસી વાળાએ કીધું છે. તો ભૂલથી પણ ભૈયા આ કામમાં પડવું નહીં, ફેક ડોક્યુમેન્ટ્સ બનાવવાની. તમને બધાને ખબર છે કે આ બધા થોડા કૌભાંડો થતા હોય છે, આપણે એવા કૌભાંડોથી દૂર રહેવું. Don't ignore cutoffs. Yes, if your rank is far from the previous search closing rank, consider alternative option. ઘણા બધા સ્ટુડન્ટ્સ છે ને જોયું હોય 2024 ના કટઓફ પ્રમાણે એમને જોયું હોય, મેરિટ રેન્ક જોયું હોય કે આમાં 10,000 અટક્યું હતું પોતાનું હોય 25,000, તો પણ એમને એ જ કોલેજમાં જવું છે ને એટલે એ જ કોલેજ ચોઇસ ફિલિંગમાં ફર્સ્ટ રાખશે. અરે તને મળતું જ નથી, ચાન્સ જ નથી. તો જ્યારે પણ તમે ચોઇસ ફિલિંગ કરો છો, મેક શ્યોર જે આગળની તમારી 5 કે 6 કોલેજ એવી હોવી જોઈએ જે તમારા મેરિટ રેન્ક પ્રમાણે તમને મળી શકતી હોય. આપણાથી બહુ જ દૂર એનું મેરિટ અટક્યું હોય અને આપણને ખબર જ છે કોઈ ચાન્સીસ નથી, તો પછી એવી ખોટી ચોઇસ ફિલિંગ કરવાનો કોઈ મતલબ નથી. ટુ શો સમ ફ્રેન્ડ્સ કે જોઈ મેં તો આ ટાઈપની કોલેજ ચોઇસ કરી છે, એટલે ભાઈ એને ખબર છે કે આ કોલેજમાં તો તને એડમિશન નહીં મળવા, રાઈટ? તો એવા બધા ફોંકા નહીં મારવાના. ડોન્ટ શેર લોગિન ડિટેલ્સ. હંમેશા આ વસ્તુ હું પણ કહું છું, આ વસ્તુ પ્રિય સર પણ કહે છે કે તમારી જે લોગિન ડિટેલ્સ છે એસીપીસીની, જેમાં તમે તમારું રજીસ્ટ્રેશન કર્યું છે, પાસવર્ડ જે છે એ કોઈની સાથે શેર નહીં કરવાનો. કારણ કે તમે રાતે સૂતા હશો અને તમારી ચોઇસ ફિલિંગ કોઈ વ્યક્તિ અલગ ચેન્જ કરી દેશે. એવી થર્ડ ક્લાસ કોલેજો નાખી દેશે ત્યાં કોઈ ના જાય, દૂર દૂરની. અને બીજા દિવસે જ્યારે સીટ અલોટમેન્ટ થશે ત્યારે તમને ખબર પડશે કે યાર આ તો મેં કરી જ નથી, આ તો મારી નથી એમ. તો અને ખોવાઈ જાય અથવા તો ભૂલી જઈએ અને પછી આગળની પ્રોસેસ માટે ટાઈમ જાય, એ બધી વસ્તુ કરવાની નહીં. પહેલા તમને કીધું છે કે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે, જે ઈમેલ આઈડી છે અને પાસવર્ડ જે છે, આ બધી વસ્તુ બહુ સિક્યોરલી તમારી સાથે જ હોવી જોઈએ. કોઈના પર ટ્રસ્ટ કરવો નહીં અને કોઈને પણ બધી વસ્તુ આપી દેવી નહીં. Don't skip reporting. If allocated seat, visit the institute for the final admission or your seat may be forfeited. સૌથી પહેલા તો જે પણ સીટ તમને અલોકેટ થઈ છે, જે પણ કોલેજમાં મૂક રાઉન્ડ પછી, તો તમારે શું કરવાનું છે? ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે અથવા તો પેરેન્ટ્સ જે છે થોડી બેદરકારી હજી પણ વર્તી રહ્યા છે. એ નથી જઈ રહ્યા કોલેજ જોવા માટે.
જેટલી પણ તમે 6 કે 7 કે 10 કોલેજો જેમાં તમે જવા માંગો છો, મેક શ્યોર દરરોજની 2 કોલેજ વિઝિટ કરો, કારણ કે એમાં તમારું ફ્યુચર બનાવવાનું છે. તમને આઈડિયા આવશે કે ચલો આ મેં 10 કોલેજો ભરી છે મોક રાઉન્ડમાં, એમાંથી મને કોઈ પણ સીટ ચલો અલોકેટ થઈ ગઈ, તો પછી તમને ખબર હોવી જોઈએ કે હા આનું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેં જોયેલું છે, હા આનું તો મેં ટીચર્સ જોયેલા છે, ફેકલ્ટી જોયેલી છે, હા આનું તો મેં પ્રેક્ટિકલ વસ્તુ પણ જોઈ છે કે ક્યાં શું કરવામાં આવે છે. તો આ વસ્તુનો આઈડિયા તમને હોવો જોઈએ. એવું નહીં કે કોઈએ કીધું ને બસ માની લીધું અને તમે ફોર્મ ભરી લીધું. ના ભાઈ, આપણે કોઈ કહે કે અહીંયા તો પીઝા બહુ મસ્ત મળે છે યાર, તો આપણે માની તો લઈએ છીએ પીઝા મસ્ત મળે છે, પણ આપણે ખાવા પણ જઈએ છીએ અને રૂબરૂ કે એને કીધું તો છે કે પીઝા સારા મળે છે તો એકવાર ટેસ્ટ તો કરવા પડશે. તેવી જ રીતે જો અમે તમને કહીએ છીએ કોલેજ સારી છે તો એક વખત તમારે પણ જોઈને ચેક તો કરવી પડશે. પેનિક ના થાઓ ભૈયા. ઇફ યુ ડોન્ટ ગેટ અ સીટ ઇન ધ ફર્સ્ટ રાઉન્ડ, મોર રાઉન્ડ્સ એન્ડ રિસપ્લિંગ ઓપોર્ચ્યુનિટીઝ વિલ બી અવેલેબલ. તો રાઉન્ડ 1 માં કદાચ તમે જે ચોઇસ ફિલિંગ કરી છે એમાં તમને સીટ અલોકેટ નથી થઈ, તો પછી હડબડીમાં કોઈ પણ મેનેજમેન્ટ કોટામાં અથવા તો કોઈ ગમે ત્યાં એડમિશન ના લઈ લેતા. એના પછીનો પણ રાઉન્ડ હોય છે અને એના પછીના રાઉન્ડમાં પણ તમારા નંબર લાગવાના ચાન્સીસ હોય છે. તો આ જ વસ્તુ મેઇન ખાસ છે જે મારે મેન્શન કરવી છે કે પેનિક થતા નહીં, ટેન્શનમાં આવતા નહીં, મેનેજમેન્ટ કોટામાં જતા નહીં. મેનેજમેન્ટ કોટા તો તમારા આરામ તમને પછીથી પણ એડમિશન મળવાનું છે. એસીપીએસસી થ્રુ તમે બધા રાઉન્ડ્સમાં જાઓ. ડોન્ટ લીવ થિંગ્સ ફોર ધ લાસ્ટ મિનિટ. એક્ઝેક્ટલી કોઈ પણ વસ્તુ માટે તમારે લાસ્ટ મોમેન્ટ પર રહેવાનું નથી કે હું લાસ્ટ ડે પર કરી દઈશ. લાસ્ટ ડે પર બેટા તમે વિચારો કે એસીપીએસસી નું જે વેબસાઇટ છે આખા ગુજરાતના લોકો બેઠા છે ને, તો કેટલા બધા ટેકનિકલ ઇસ્યુ આવી શકે છે કે હેક થઈ શકે છે અથવા તો હેંગ થઈ શકે છે. કુછ પણ થઈ જાય, મને હેક તો ના જ થાય કારણ કે આટલી બધી સિક્યોરિટી પણ હેંગ તો થઈ જ શકે છે. તો પછી આટલું બધું આપણે લાસ્ટ મોમેન્ટ પર શું કરવા આપણે વેઇટ કરીએ? તમને જ્યારે એવું લાગે કે હા મારી પાસે બધું રેડી છે, હું બેસીને અત્યારે કરી શકું છું, તો કરી જ દેવાનું એ મોમેન્ટે, રાઈટ? ડોન્ટ અઝ્યુમ ઓટોમેટિક અપગ્રેડેશન. ઇફ યુ વોન્ટ અ બેટર સીટ, પાર્ટિસિપેટ ઇન અ સબસ્ક્વેન્ટ રાઉન્ડ્સ એઝ પર ગાઈડલાઇન્સ. એમને કીધું છે કે ભાઈ જો રાઉન્ડ 1 માં નથી મળતી, રાઉન્ડ 2 માં અથવા તો રાઉન્ડ 3 માં રિઝલ્ટ થોડું ડાઉન જાય છે, તમારે વેઇટ કરવાનો, એમાં કદાચ તમારો નંબર લાગી જાય. Don't submit original documents. Candidates shall not be required to submit their original documents to institute for the admission process, including the management sheets. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ભાઈ તમારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સબમિટ કરવાના થતા નથી. પછી એ રાખી લેશે અને પછી કદાચ તમારે ફ્યુચરમાં કંઈ પ્રોબ્લેમ થશે તો એ તમને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપશે નહીં. તો આ વસ્તુ ખાસ તમારે ડૂઝ એન્ડ ડોન્ટ્સ યાદ રાખવાના છે. એસીપીએસએ તમારા માટે પ્રોપર મેન્શન કર્યું છે કે તમારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, કઈ વસ્તુ ધ્યાનમાં નથી રાખવાની. દોસ્તો, પ્રિય જ્ઞાનપીઠ પ્લેટફોર્મ પર બના રહેજો. તમારા માટે જ આવી જ અપડેટેડ ઇન્ફોર્મેશન આવતી રહેવાની છે. તો નવા વિડીયો સાથે વારે ઘડી આપણે મળતા રહીએ. ટિલ ધેન, બાય બાય, ટેક કેર.